એક્ટિવ અને પેસિવ વોઇસ નું આજે લાસ્ટ સેશન છે. છેલ્લા બે ટેન્સ, 3 સાદા કાળ જોયા આપણે, 3 સાદા કાળ, પછી 2 ચાલુ કાળ જોયા અને હવે 2 પૂર્ણ કાળ. તો તમને થશે કે સાહેબ ચાલુ ભવિષ્યકાળ અને અહીંયા આપણે બે લઈએ છીએ, એમાં એક ટેન્સ નથી લીધો, પૂછાતું નથી એટલે એની કોઈ ચર્ચા નથી કરવાની. ચાલો ફટાફટ જોઈએ. એક્ટિવ પેસિવ વોઇસ માં આજનો આપણો લાસ્ટ લેક્ચર છે. આગળ આપણે બધા ટોપિક્સ લઈ લીધા છે એટલે તમને નિયમ ને બધું ક્લિયર છે. એક્ટિવ પેસિવ વોઇસ માં આપણે લાસ્ટ આજે થોડોક વાક્યો પણ મેં ઓછા રાખ્યા છે, તમને ખબર જ છે પીપીટી જોઈ છે. એક્ટિવ પેસિવ વોઇસ ઓફ પરફેક્ટ ટેન્સ, બરાબર, એટલે કે પૂર્ણકાળ. પૂર્ણકાળની એટલે આપણે જોડે જોડે 2 in 1 બની રહ્યા છીએ, કાળ પણ બની રહ્યા છીએ એના સાથે સાથે એક્ટિવ પેસિવ પણ બની રહ્યા છીએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થી વાત શરૂ કરીએ આજના ટોપિકની. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પણ બોલાય, પ્રેઝન્ટ પરફેક્ટ પણ બોલાય. ગુજરાતીમાં આપણે એને શું કહીશું? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના એટલે કે એક્ટિવ વોઇસ ની જે વાક્ય રચના છે એ આપણી કાળની જ વાક્ય રચના છે. એટલે ટેન્સ જે ભણો છો એની જ વાક્ય રચના છે. તમને કોઈ વાક્ય આપે અથવા જનરલી પૂછવામાં આવે કે પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય, તો કોને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય? પહેલા શું હોય? કરતા. અહીંયા લખ્યું છે સબ્જેક્ટ, પછી ફરજિયાત શું હોવું જોઈએ? આ બે શબ્દો જે છે એ વર્તમાન કાળને જ રિલેટેડ છે. કોઈ પણ વાક્યમાં હેવ હેઝ દેખાય છે. આ કોઈ પંખાનો અવાજ ખતરનાક આવે છે, બંધ કરો. એવો અવાજ આવે છે. કયા પંખાનો આવે છે? તો એ જરા સ્ટોપ કરી દો અથવા એને સ્લો કરી દો. ચાલો, હેવ હેઝ. પછી અહીંયા તમારા માટે એક ફાયદાકારક છે. આ V3 છે. V3 નો મતલબ શું થશે? ભૂત કુંડળ. હજી કહું છું, એ લોકોને નથી સમજ પડતી. હા, ગરમી લાગતી હોય તો અહીંયા 4 છોકરીઓ છે ત્યાં આવી જાવ અને શિફ્ટ થઈ જાવ. ઓછા છે તો પંખો હોય ત્યાં શિફ્ટ થઈ જાય. હજી અવાજ આવે છે એ નથી, જોઈ લો તમારી રીતે, વાંધો નહીં. ભૂતકૃદંત. ઓબ્જેક્ટ એટલે શું થશે? કર્મ અથવા અન્ય શબ્દો. ચાલો, તો આ વાક્ય રચના શેની છે? પૂર્ણ વર્તમાન કાળની. કર્તા, હેવ હેઝ, ભૂતકૃદંત, કર્મ, અન્ય શબ્દો. આ આપણો છે પૂર્ણ વર્તમાન કાળ. એટલે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના કહો કે એક્ટિવ વોઇસ કહો, આવું હોય. ટૂંકમાં તમને હેવ હેઝ અને ભૂત, આમાં તમને એક ફાયદો શું છે? આપણે પેસિવ બનાવતી વખતે ફરજિયાત શું યાદ રાખવાનું હતું? ક્રિયાપદનો ભૂતકૃદંત. ઘણા લોકોને ક્રિયાપદના ભૂતકૃદંત યાદ રહેતા નથી. તો આ કાળમાં તમને એક ફાયદો છે, ભૂતકૃદંત આપેલું જ હશે. ભૂતકૃદંત શું કરેલું હશે એ યાદ રાખવાની કોઈ જરૂર નથી, એમાં આપેલું. ચલો, આનું પેસિવ શું થાય? પેરેલલ જોઈએ તો ખ્યાલ આવશે. તમને શીખવાડ્યું છે આગળ, બીજા ટેન્સ ભણ્યા છે. એમાં કર્મ શું કરી દઈએ છીએ? આગળ લાવી દઈએ છીએ. ઓબ્જેક્ટ એટલે પેસિવમાં કર્મને આગળ લાવવાનું, કર્તાના સ્થાને. રૂલ્સ ક્લિયર છે. આગલા હેવ હેઝ છે, એમાંથી જે લાગુ પડતું હોય અહીંયા કર્તા પ્રમાણે હેવ હેઝ હોય. જ્યારે કર્મ આગળ લાવીએ એટલે અહીંયા હેવ હોય તો અહીંયા હેવ જ લખાય એવું જરૂરી નથી. અહીંયા હેઝ હોય તો અહીંયા હેઝ જ લખાય એવું જરૂરી નથી. અહીંયા હેવ હેઝ કોના આધારે મૂકશો તમે? ઓબ્જેક્ટના આધારે. કર્મ, હેવ હેઝ. પછી ફરજિયાત આ બે આગલા વિડીયોમાં પણ આપણે કહ્યું છે. આપણે ગઈકાલે આપણે ભણ્યા ચાલુ કાળ, એમાં આપણે શું શીખ્યા? બીઇંગ વત્તા V3. આવું શીખ્યા ને? એના પહેલા આપણે ભણ્યા હતા સાદો ભવિષ્યકાળ અથવા તો મોડલ ઓક્સિલરીઝ. એમાં આપણે શું શીખ્યા? બી પ્લસ V3. ચાલુ કાળમાં શું શીખ્યા? બીઇંગ પ્લસ V3. અને પૂર્ણ કાળમાં શું આવશે? બીઇંગ પ્લસ V3. તમે ધ્યાન રાખો, આ વસ્તુ ના હોય, આ વસ્તુ ભૂલી ગયા એટલે તમારું પેસિવ ત્યાં ખોટું પડે. પૂર્ણ કાળ હોય તો ફરજિયાત તમારે આ બેને જોડે રાખવાના છે, ધ્યાન રાખજો. તો ઓબ્જેક્ટ કર્મ આગળ લીધો, એને અનુરૂપ હેવ હેઝ, બીઇંગ પ્લસ V3. અધર વર્ડ્સ તમે અહીંયા લખો તોય ચાલે, અને બાય સબ્જેક્ટ કરીને છેલ્લે તમે અધર વર્ડ્સ લખો તો પણ ચાલે. તો પ્રેક્ટિસ કરીએ આપણે વાક્યો પ્રમાણે. એ પ્રેક્ટિસ કરતા પહેલા પરફેક્ટ પાસ્ટ ટેન્સ એના જેવું સેમ છે. એક જ વસ્તુનો ફરક છે. પૂર્ણ વર્તમાન કાળમાં શું હોય? હેવ હેઝ. જ્યારે પૂર્ણ ભૂતકાળમાં શું હોય? એક જ વસ્તુનો ફરક છે. એક્ટિવ વોઇસની રચના સમજો કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના સમજો, એક જ વાત છે. સબ્જેક્ટ કરતા હોય પછી ફરજિયાત તમને શું દેખાય? હેડ દેખાય. ફરી વાત, હેવ હેઝ દેખાય તો વર્તમાન કાળ જ હોય, અને હેડ દેખાય તો ભૂતકાળ જ હોય. આટલું મગજમાં રાખવાનું. અને આ બેવની સાથે V3 જોડાયેલું હોય એટલે એ હંમેશા કયો કાળ હોય? પૂર્ણ કાળ જ હોય. એટલે હેવ હેઝ વત્તા V3 દેખાય તો પૂર્ણ વર્તમાન કાળ, હેડ વત્તા V3 દેખાય તો પૂર્ણ ભૂતકાળ. સમજી ગયા? ચાલો, કરતા, હેડ, પછી ફરજિયાત V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ.
નિયમ પ્રમાણે કર્મ આગળ લાવી દેવાનું, પેસિવમાં આવી રહ્યું, થોડું ઉપર લઈ લઈએ. શું કર્યું? જો ઓબ્જેક્ટ આગળ લાવી દીધું, કર્મ આગળ. અહીંયા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વર્તમાન કાળમાં તો યાદ રાખવું પડે ક્યાં હેવ લગાવવાનું, ક્યાં હેઝ લગાવવાનું. અહીંયા તમારે કોઈ ચિંતા નથી, બધામાં શું લાગશે? હેડ. કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ, કોઈ એક વ્યક્તિનું નામ હોય, બધી જગ્યાએ શું લાગશે? હેડ લાગશે. પછી શું નથી ભૂલવાનું? બીન અને બી3 આગળ સમજાવ્યું. તમે આ સ્લાઇડમાં સમજ્યા છો. ગઈકાલે આપણે બે ચાલુ કાળ જે છે બંને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ બંનેમાં શું કર્યું? આપણે બીઇંગ વાળું શીખ્યા. એવી રીતે આજે બીન વાળું છે. કશું છે એની વાક્ય રચના એવી છે. તો કર્મ હેડ B3 બરાબર. અન્ય શબ્દો અહીંયા લખો કે છેલ્લે લખો, બધું એક જ છે. ચાલો તો હવે આપણે સીધા વાક્યો પર આવી જઈએ. એટલે બહુ લાંબી ચર્ચાઓ કરવી નથી, આગળ બધા નિયમો ક્લિયર છે. બરાબર. આન્સર્સ લખેલા છે એટલે સમજવું ઈઝી છે. કિંજલ આવી છે. કઈ છે કિંજલ? કિંજલ બેન કાલે શું થઈ ગયું હતું? ટ્યુશન સાહેબ ચાલુ છે એવું 1 વાગે પૂછે છે. ટ્યુશન કેટલા વાગે હતું કાલે? સવારે હતું. મેસેજ ક્યારે જોવાનો હોય? હવારમાં ભગવાન કેવું હવારમાં ઉઠીને ટેવ હોય ને, ઉઠીને બ્રશ કરવાની, કે ચા પીવાની ટેવ છે ઘણા ડાયરેક્ટ સવારમાં ઉઠીને કોઈ અથવા તો ભગવાનને દીવો કરતા હોય, અગરબત્તી, એવું એક ટેવ પાડ દો. સવારમાં ઉઠીને પહેલું ગ્રુપ ચેક કરવાનું. બરાબર. સવારમાં ઉઠીને લાઈક કમેન્ટ ચેક કરીએ છીએ ને આપણે. મારો ફોટો અપલોડ કર્યો એમાં કેટલી લાઈક કોમેન્ટ આવી, તો આપણે ગ્રુપ ચેક કરવાનો. બરાબર. ચાલો કિંજલ બેન વાંચો, શું લખ્યું છે? કિંજલ હેઝ, એના લાયક એનું પહેલું વાક્ય મેં જ બનાવ્યું. કિંજલ હેઝ મિસ્ડ ધ ટ્યુશન. બરાબર. કરતા કોણ છે? કરતા કર્મ ઓળખતા આવડી ગયું તમને. હવે ખૂબ પ્રેક્ટિસ કરાવી છે. પેસિવ બનાવવાનું છે. અહીંયા તમને શું દેખાય છે? હેઝ અને V3 દેખાય છે. પેસિવમાં શું કર્યું આપણે? જુઓ અહીંયા ધ ટ્યુશન. કર્મ ક્યાં લાવી દીધું? આગળ. હેઝ હતું તો અહીંયા શું રહેશે? હેઝ. કેમ હેઝ રહેશે? ધ ટ્યુશન એક વચન. હેઝ. પછી ફરજિયાત કોને નથી બોલવાનું? બીન અને V3 ને બોલવાનું નથી. આ કાલે સમજાયું. જન્મ જન્મ કા સાથ હે હમારા તુમારા કહ્યું હતું ને. આ બેને છેડા જોડેલા છે. ખૂબ ગહેરો રિશ્તો છે. છોડોને બાય કિંજલ કરતા લઈ ગયા. ક્લિયર? કેટલાને સમજ પડી આમાં? જો વાક્ય રચના હવે તમને ખબર છે એટલે થોડું ફાસ્ટ જઈશું. હવે મેં અહીંયા પહેલી જે પીપીટી હતી એના જેવું નથી કર્યું. PDF શું કર્યું છે હવે તમારા માટે છોડ્યું છે. એક શીખવાડ્યું એના જેવું સેમ બીજું. ચાલો માહી પંચાલ વાળું વાક્ય છે. માહી પંચાલ જવાબ આપશે. માહી પંચાલ કરતા કોણ છે? ચા પીધા વગર આવી છે? શું છે? જોસ્તી બોલ. માહી પંચાલ. લાડવાની બુંદી ઓછી ખાજો ગણપતિ પ્રસાદમાં. હું શું કહું છું? લાડવા બુંદીનો પ્રસાદ ભાઈ ગણપતિ પ્રસાદ વેચે એવું નહીં કે મોટો ભરીને ખાખા જ કરવાનો. અમે નાના હતા ને એકવાર પ્રસાદ ખાઈએ ને પછી બીજી વાર પ્રસાદ લેવા જઈએ ને તો પ્રસાદ વેચવા વાળો શું કે ખબર? એ 2 વાર પ્રસાદ નહીં લેવાનો, બોબડું થઈ જાય. આવું સાંભળ્યું તમે? અમારે એવું કહેતા, બીવડાવતા. છોકરાઓ આવું બધું કરીને લાવો, બુંદી ઝાપટ્યા કરો, ગોઠિયા મમરા જે હોય. માહી પંચાલ કરતા. કર્મ કોણ છે? માહી બોલામાં. વેરી ગુડ. માહી પંચાલ હેઝ વેસ્ટેડ હર ટાઈમ. કર્મ કોણ છે? હવે આ જ ઓળખતા નથી આપણે. આ ઇન, ઓન એવું બધું હોય એ શું હોય? અધર વર્ડ્સ. તો અહીંયા આપણે કર્મ તરીકે આગળ કોને લઈશું? બોલો માહી પંચાલ. આનું પેસિવ બનાવો. સરસ. જવાબ હર ટાઈમ. પછી હેઝ દેખાય છે તો શું થશે? હેઝ. પછી બોલતી જા. બીન વેસ્ટેડ. સરસ. વધારાના શબ્દો અહીંયા વચ્ચે ઘુસાડ્યું. ઇન શોપિંગ. અને કરતા કોણ છે? બાય માહી પંચાલ. ભાઈ જેને જે અનુરૂપ હોય એવું જ વાક્ય આપણે લખીએ છીએ. એવું લાગે છે તમને? પંચાલનો યાલ ખાઈ જાય. આઈ ગયો. સરસ. ચાલો સમજી લેજો. ચાલો દર્શન 2 છે આપણે. દર્શન કાછી આવ્યો છે. દર્શન પ્રજાપતિ આવ્યો છે. દર્શન પ્રજાપતિ આવ્યો છે. દર્શન પ્રજાપતિ શું નામ છે પેલા બીજા દર્શન? આ તો પરમાર દર્શન ની જગ્યાએ પ્રજાપતિ લખેલું. તો આવ્યો છે પરમાર દર્શન. હેઝ સેલિબ્રેટેડ ગણેશ ઉત્સવ. કઈ છે? આગળ ચેક કરો. બોલ જવાબ બોલ. ગણેશ ઉત્સવ. કર્મ કોણ છે ભાઈ? અહીંયા સમજી ગયો હોય. કર્મ કોણ છે? ગણેશ ઉત્સવ. તો શું લખીશું આગળ? ગણેશ ઉત્સવ. ઉત્સવ કે ઉત્સવ? મેં ખોટું લખ્યું. હું બોલ્યો એવું થઈ ગયું.
આપણે એવું થાય ને રકાબીની જગ્યાએ રબાકી એવું બોલે ઘણા એવું થઈ ગયું અહીંયા ઉત્સવ ચલો ગણેશ ઉત્સવ પછી શું આવશે સરસ ફટાફટ હેઝ પછી બીન પછી અહીંયા તમારે સીધું પડે પૂર્ણકાળ પૂછાય તો આપેલું છે V3 એટલે બીજું કશું વધારાનું વિચારવાની જરૂર નથી સેલિબ્રેટેડ નું સેલિબ્રેટેડ બાય દર્શન પ્રજાનાપતિ પ્રજાપતિ અટક છે ભાઈ પ્રજાનાપતિ નહીં પ્રજાનાપતિ ભાઈ માહી વરિયા હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક આ સાચી છે ને માહી ગોવિંદભાઈ કે બેઠા છે કઈ આંગળીજી કરજો આ લાઈટમાં દેખ હા માહી કરતા કોણ છે આમાં માહી વરિયા એને કેમ મેં પૂછ્યું ખબર એ તે દિવસ કાલે પરમ દિવસ શું કીધું નહીં આવડતું સાહેબ કર્મ કોણ છે આમાં હેઝ નોટ કમ્પ્લીટેડ આમાં આ કેવું વાક્ય લીધું આપણે નકાર કર્મ કોણ છે આમાં જવાબ પણ લખેલો છે કર્મ આગળ લીધું હર વર્ક પછી શું લીધું હેઝ પછી અહીંયા મેં તરત બીન લખવાની ઉતાવળ કરી હેઝ બીન નથી લખવાનું નોટ હોય તો વચ્ચે નોટ લખવાનું છે બીન લખવાની ઉતાવળ કરવાની નથી કારણ કે શીખવાડ્યું છે બીન અને કમ્પ્લીટેડ આ બેનો સંબંધ થઈ ગયો છે વિવાહ એટલે સાથે જ ફરે જોડું નવ વિવાહ હોય ને નવ એ જોડે જોડે ફરે પછી જેમ જૂનું થાય એમ પછી આધારો નહીં યાર માથો ચડાય વગર હેડતા તો હર વર્ક હેઝ નોટ બીન કમ્પ્લીટેડ બાય માહી કેટલાને સમજ પડી સિમ્પલ સેન્ટેન્સ છે નકારમાં ખ્યાલ આવ્યો ચાલો પાંચમું એના જેવું જ છે નકાર જાતે કરવા માટે અહીંયા છોડી છે જગ્યા ચાલો આમાં પણ નકાર વાક્ય છે કર્તા કોણ છે બોલો બધા સમૂહમાં કર્તા કોણ છે કર્મ કોણ છે બધાને કેમ પૂછ્યું બધાને લાગુ પડે મોટા ભાગનાને ઇન એડવાન્સ શું છે અન્ય શબ્દો અશ અન્ય શબ્દો છે બરાબર ચાલો કોને આગળ લઈશું બોલો એટલે તમે આગળ નહીં લેતા પાછળ રાખો છો અવર ફીસ જીવનમાં અવર ફીસ એક વચન બહુવચન હેજ રાખીએ હેડ છે એટલે હેવ હેસ ની કોઈ ચિંતા નથી હેડ નું હેડ જ રાખવાનું નકાર નોટ છે તો નોટ રાખીશું વચ્ચે કે બીન લખીશું નોટ અવર ફીસ હેડ નોટ બીન પેડ in advance એવું લાગુ પડે છે બધાને જેને પડતું હોય એને 15 તારીખ સુધીમાં જમા કરાવવાનું હું ઘેર આવીશ ચા નાસ્તો કરવાની ફોટો માથે પડીશ તમારે આ ચા નાસ્તાના 50 રૂપિયા ઓછા આલજો ઘેર આવતા ફી માફ કરતા ના કરતા કોણ ધ કંપની હેઝ નોટ કેવું વાક્ય છે ચલો વાંચો નકાર પ્રોડ્યુસ ધ V3 છે વેકેન્સીઝ શું છે અહીંયા કર્મ ચાલો કોણ બોલશે કેટલાને આવડે આંગળી ઊંચી કરો દિયા પટેલ આવડે આ બે હલવાઈઓ થોડી આવડે કે ના આવડે ચિસ્તિયા અસ્તમ અસ્તમ ખસ્તમ આફરીન બોલ જવાબ તમે અહીં રેકોર્ડિંગ ની નજીક બેઠેલા જરા સાયલેન્ટ મોડમાં રહો એ ચાલે એ દેખાય એનો ઇશ્યુ નથી આફરીન બોલો જવાબ કર્મ કોણ છે આફરીન આ લખેલું છે બેટા કેમ આવું બોલો એ બોલે તો સંભળાયું કેમ મને વેકેન્સીઝ બહુવચન છે પછી ઈ છે વેકેન્સીઝ પછી શું આવશે અહીંયા હેઝ હતું અહીંયા શું આવશે હેઝ કેમ કે આ શું થઈ ગયું બહુવચન થઈ ગયું પ્લુરલ થઈ ગયું બરાબર બહુવચન અહીંયા શું આવવું જોઈએ હેઝ સમજણ પડે છે તો એવું જરૂરી નથી કે ઉપર હેઝ હોય તો નીચે હેઝ જ રહે પ્લીઝ વચ્ચે ના બોલો વેકેન્સીઝ હેવ નકાર છે તો વચ્ચે શું ઘુસાડશો નોટ પછી શું લખવાનું બીન અને V3 ને જુદું પાડવાનું નથી સમજી ગયા બીન પ્રોડ્યુસ્ડ બાય ધ કંપની ચાલો ક્લિયર આના જવાબ લખવાના જાતે હો પછી ઘેરથી જો PDF તમે વાક્યો લખ્યા હોય તો પછી આન્સર્સ ઘેરથી બધા લખી દેજો ચાલો આયુષી બેન આયા છે ગણપતિમાં ગયા ગામના વાળા નહીં આયુષી કરતા હેડ વોઇડ આ શું થશે V3 સાદું વાક્ય છે એક્સ કર્મ કોણ છે અહીંયા એક્સ લાસ્ટ નાઇટ શું છે
અન્ય શબ્દો. ચલો આનું પણ આવડે. આયુષીબેન નથી આવ્યા તો આયુષભાઈ બોલ. આયુષ બોલ. ચાલો લાસ્ટ નાઈટ જોયું અહીં લખ્યું છે મેં કર્મ તો એલા આટલી બધી કથાઓ કરવા છતાંય લાસ્ટ નાઈટ બોલે છે. ભાઈ કર્મ કોને કહેવાય ઓળખો ને. આટલા બધા ટેન્સ ચલાયા તો હજી તો લોચા મારે છે. અમુક લોકો જોડે જોડે જવાબ લખે છે, સારી વાત છે. ઘેરથી વાક્યો લખ્યા હોય, જવાબ લખવાની જગ્યા છોડી લખતા હોય સારી વાત. એક્સ નો ઈ કેવો કરવાનો? એક વચન છે બહુવચન. તો હેવ લખીશું કે હેઝ લખીશું? બોલ. છે ને હેવ કે છે. અહીં શું દેખાય છે મારા ભાઈ? તો શું કરવા હેવ લખવાનું? હેડ જ લખવાનું. હેડ છે તો ભૂતકાળ છે. કયો કાળ છે? આ પૂર્ણ ભૂતકાળ. તો એમાં હેવ હેઝ ની તકલીફ આવે? માંજ જાગું છું ને ભાઈ. અહીં જોજો. હેડ પછી શું લખવાનું? બીન. ઈડી વાળું છે તો એનું એક બોઇલ્ડ લાસ્ટ નાઈટ અહીંયા લખવાનું. આયુષભાઈ હિમાંશુ આવ્યો છે આજે? કઈ બેઠો છે? તારી જગ્યા ક્યાં છે? આગળ આવતો ચાલ. કોઈએ જગ્યા બદલવા નથી મને પૂછ્યા વગર. ફટાફટ અહીંયા જાય. ખાલી જગ્યા છે. હવે આપણે પ્રશ્ન જો મેં થોડા કાલે પેપરોનું ઓબ્ઝર્વેશન કર્યું. આપણે જે શીખવાડીએ છીએ ને થોડું પ્રો વર્ઝન છે. સમજી ગયા જે લોકો સમજવાવાળા? પ્રો વર્ઝન એટલે આવા વાક્યો જ નહીં પૂછતા. આ વાક્યો જ નથી પૂછતા. એકદમ હેલ્લું સહેલું ને સિમ્પલ પૂછે છે. આ હું ભૂ વાળા ને ભૂમ વાળા કરાવું છું ને એવું તો મેં વાક્ય કાલ હોદ્યું તો મને મળ્યું જ નહીં. મને એમ એટલા ઠીક છે. ઇટ્સ નોટ આપણો ટોપિક વેસ્ટ નથી થયો. બરાબર, નોટ વેસ્ટ ઓફ ટાઈમ. આ નોલેજ છે, કામ લાગશે. આગળ 11 12 માં આ ટોપિક આવવાનો છે. પણ તમારે 10મા માં એટલું હાર્ડર નથી. અહીંયા તમને આવડશે. આ હાર્ડ સેન્ટેન્સીસ આવડે તો પેલા તો એકદમ ઈઝી લાગશે, સિમ્પલ લાગશે. તો આજે આપણે એની પ્રેક્ટિસ કરીએ. પેરેગ્રાફની પણ ફટાફટ. વોટ વાળો સવાલ છે તો વોટનો વોટ શીખવાડ્યું છે. પ્રશ્ન સૂચક શબ્દ એમનો એમ રાખવાનો. દર્શન તારું ધ્યાન અહીંયા પહેલી બેચી છે બેસવા છતાં નથી. હેઝ રમન સેડ ટુ ધ પીપલ. બોલો વોટ વાળામાં કર્મ હોય છે? કર્મ હોતું નથી. વોટ નું વોટ પછી ફરજિયાત પ્રશ્ન વાક્ય હોવાના લીધે હેઝ ક્યાં લખવાનું? આગળ. હેઝ પછી શું લખત આપણે? કર્મ લખત. કર્મ લખત પણ કર્મ છે નહીં તો તરત શું લખીએ? વોટ હેઝ બીન સેડ ટુ ધ પીપલ. એ વધારાના શબ્દો છે. ટુ ધ પીપલ બાય રમણ. વોટ હેઝ બીન સેડ ટુ ધ પીપલ બાય રમણ દ્વારા લોકોને શું? ગુજરાતી મનમાં કરી. વોટ હેઝ રમણ સેડ ટુ ધ પીપલ. રમણે લોકોને શું કહ્યું? રમણ દ્વારા લોકોને શું કહેવામાં આવ્યું? ચલો નેક્સ્ટ. આમાં ખ્યાલ આવ્યો બધાને? પ્રશ્ન વાક્યમાં મોસ્ટલી નથી પૂછતા. અઘરું પેપર કરતા નથી. સહેલું. ઇંગ્લિશમાં નપાસ થવા તો એપ્લિકેશન આપવી પડે. એટલું સહેલું પેપર સ્ટાઇલ છે. બરાબર, પણ નોલેજ માટે બધા જ પોઈન્ટ સ્ટીક કરવાના. આપણે બધા પોઈન્ટ્સ આવડે એ પ્રકારનો પ્રયત્ન કરવાનો. હું વાળો સવાલ બધા જાણો છો. હુંનું શું કરીએ છીએ? બાય હુમ હેડ નું. અહીંયા ઉતાવળ નહીં કર. બાય હુમ હેડ સોલ્ડ ધીસ પ્રોપર્ટી. અહીંયા ધીસ પ્રોપર્ટી શું છે? કર્મ. હું વાળા વાક્યમાં કરતા હોતો નથી. તો બાય હુમ કર્મને કઈ લઈ લીધું? આગળ. બાય હુમ હેડ. એક મિનિટ, હેડ ભૂલી ગયો લાગે. ચલો મારી ભૂલ છે, લખી દઈએ. બાય હુમ અહીંયા હેડ લખવાનું રહી ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બાય હુમ હેડ ધીસ પ્રોપર્ટી બીન સોલ્ડ. તો અહીંયા હેડ લખવું પડશે. અહીંયા જરા મૂકી કરાઈ ગયો. બાય હુમ હેડ ધીસ પ્રોપર્ટી બીન સોલ્ડ. બીન સોલ્ડ છેલ્લે. બીન અને બી. ક્લિયર? ચલો. વેર હેવ યુ ચાર્જડ યોર ફોન. વેર વાળા વાક્યમાં પ્રશ્ન સૂચક શબ્દ નિયમ પ્રમાણે આગળ લઈ લો. હવે અહીંયા જુઓ. આ યુ છે એ શું છે? કર્તા. કર્મ કોણ છે? કર્મ કોણ છે? યોર ફોન. વેર વાળા પ્રશ્નમાં બંને છે. કર્તા પણ છે, કર્મ પણ છે. તો વેર નું વેર લખ્યું. હવે કાલે નિષ્ઠાનો પણ પ્રશ્ન હતો. સાહેબ અહીંયા ઉપર હેવ છે તો નીચે હું અહીંયા હેવ જ લખું કે શું કરું? પછી એને એ કન્ફ્યુઝન થયું. સાહેબ અહીંયા પાછળ યુ છે તો હેવ ના આવે. આ યુ નથી, આખો શબ્દ છે. શું છે? યોર ફોન. અને યોર ફોન શું છે ભાઈ? એક વચન, એક ફોન ની વાત કરી છે. સમજાય? તો શું લખવું પડશે? વેર હેવ ની જગ્યાએ પછી અહીંયા શું આવે? યોર ફોન. કર્મ આગળ લેવાનું અને કર્મ આગળ લેવાનું. કર્મ પછી જે આપણે લખતા હતા હેવ કે હેઝ, એ પ્રશ્ન વાક્ય હોવાના લીધે હેઝ ક્યાં લખ્યું? આપણે આગળ લખ્યું. બરાબર. તો વેર હેઝ યોર ફોન અને ચાર્જડ નું શું કરવાનું?
બીન ચાર્જડ અને યુ કરતા છે એનું છેલ્લે શું કર્યું બાય યુ. સમજ્યા? ફરી એકવાર વેર યોર ફોન આગળ લેવાનું હતું એટલે યોર ફોન એક વચન છે એટલે અહીંયા શું લખ્યું હેઝ. વેર હેઝ યોર ફોન બીન ચાર્જડ યુ નું શું કર્યું છેલ્લે બાય યુ. 11મું વાક્ય બૂમ વાળું મેં કીધું એમ નથી ક્યાંય નથી મેં જોયું બધે હોદ્યું બે ત્રણ તમારા પેપરો જે વિકાસ વાળાએ છાપ્યા છે નવનીત વાળાએ છાપ્યા છે બૂમ વાળા સેન્ટેન્સ જ નથી આપ્યા એટલે તમારે બહુ ટેન્શન નથી પણ શીખી લેવાનું. whom have they given their money? તેઓએ તેમના પૈસા કોને આપ્યા? તો whom નું શું કર્યું who આગળ શીખી ગયા છીએ. નેક્સ્ટ પાછલા ટોપિક્સમાં whom વાળા સવાલ આપણે સમજ્યા છે. હવે અહીંયા જુઓ અહીંયા have હતું અહીંયા શું કર્યું છે મેં has. કેમ કે અહીંયા કર્મ મેઇન થશે તો their property their money તેમના પૈસા. who has been કોને જેને આપ્યા છે એક વચન હશે એટલે has લખ્યું છે. who has been given their money by them. તેમના દ્વારા તેમના પૈસા કોને આપવામાં આવ્યા? સમજ્યા? ફરી એકવાર whom નું શું કર્યું who has been given their money અને they છે એનું છેલ્લે શું કર્યું by them. ફરી વાર કહું છું આટલું અઘરું કે આટલું કોમ્પ્લિકેટેડ તો નથી જ પૂછતા. મોસ્ટલી ક્યારેય નથી પૂછાયું કેમ કે હવે તો તમને એમાં ઓપ્શન આપી દીધા છે. આમાં નથી ઓપ્શન. આ જે આ કરે છે એમાં ઓપ્શન નથી. આમાં તમારે શું કરવાનું છે બનાવવાનું છે. પણ આવા અઘરા વાક્યો મેં જોયા જ નથી. કાલે 2-4 મટીરીયલ મેં જોયા પણ છે જ નહીં આવા વાક્ય. પૂછાય તો આવડશે હવે કશું પડે આ બિંદુ અડી ગયા આપણે બિંદુને આપણે અહીં ખસેડી શકીએ. આઈ જામ ભાઈ હા ફરી બીજું બૂમ વાળો છે. બૂમ હેડ આર્ય આવ્યો છે આર્ય એ નથી આવ્યો હિઝ ઓલ્ડ બુક્સ. હવે આ કર્મ કોણ છે અહીંયા કોને આપવામાં આવે હિઝ ઓલ્ડ બુક્સ? આ કર્મ છે હા કે ના? કરતા કોણ છે? કોઈ પાછળ વાતો કરે છે બે જણા. નોય કર્મ. આ શું થશે? કોને આપવામાં આવી બુક એવું પૂછ્યું છે. વધારાના શબ્દો છે બરાબર કર્મ નથી. વધારાના શબ્દો કેમ છે જો સમજાવું. whom નું શું કર્યું who હેડ છે એટલે have has ની કોઈ જફાત નથી હેડ જ લખવાનું. who had been donated his old books. અહીંયા વધારાના શબ્દો આ ના હોય તો his old books ક્યાં આવે? who had his old book been donated? શું છે કોઈને પ્રશ્ન છે કશું શું ચર્ચા છે ખુશી? સાયલેન્ટ મોડ પર. who had been donated his old books by આર્ય. સમજણ પડી? અહીંયા કર્મ મિસિંગ છે એવું જ રાખીશું. આર્યાએ કોને બુક્સ આપી કોને આપી એ વ્યક્તિનું નામ અહીંયા છે નહીં. કોણ આર્ય દ્વારા એની જૂની બુક્સ કોને આપવામાં આવી કયું એવું? ભાઈ તમને આમાં ખબર પડી એમ કહો. કોઈ બોલતા નથી એટલે મને ડાઉટ લાગે છે. ના હું પૂછું તો બોલાય આમાં ખબર પડી ધીમે દર્શનભાઈ મને સંભળાય ના પડી ફરી ભૂની જગ્યાએ શું કરીએ છીએ આપણે આગળના ટોપિક્સમાં પણ આવા વાક્યો આવી ગયા છે. હવે સમજો કોને એની જૂની બુકો આર્ય દ્વારા કોને આપવામાં આવી? તો who had been donated કોને આપવામાં આવી? his old books તેની જૂની ચોપડીઓ by આર્ય દ્વારા તેની જૂની બુક્સ કોને આપવામાં આવી? સમજ્યા? નથી મગજના લોડલો નહીં પૂછાય છતાંય પણ પૂછાય તો આ 2-4 વાર આની પ્રેક્ટિસ કરજો. whom નું who કરી દેવાનું પછી તરત એક શોર્ટકટ શીખવાડો. whom કર્યા પછી has been ને ભૂતપૂર્વ ઠોકી જ દેવાનું પછી બીજા શબ્દો વચ્ચે ગોઠવીને બાય કરીને કરતા લખી દેવાનું. આ વાક્ય રચના યાદ રાખજો. સમજ્યા? આમાં બીજું whom નું શું કરી દીધું who પછી તરત શું had been અને V3. અહીંયા શું કર્યું whom નું who has been અને V3. સમજ્યા? બીજી રીતે શોર્ટકટમાં આ રીતે કરી દેવાનું who have been who had been V3 પછી અન્ય શબ્દો અને બાય કરીને જે કરતા હોય એ. હવે ક્લિયર થયું? ચલો આગળ જઈએ. 13મું વાક્ય વેર વાળા વાક્યમાં કર્તા પણ હોય છે અને કર્મ પણ હોય છે. કર્તા કોણ છે? તુષાર. સ્પર્શ શું છે? કર્મ. ચાલો બોલો તુષાર જવાબ.
Where has his વેર નું વેર પછી સરસ હેઝ પછી બીન લખવાની ઉતાવળ કરવાની અહીંયા ના અહીંયા કર્મ છે આગળ લો વેર હેઝ હિઝ પર્સ બીન લોસ્ટ બાય તુષાર બરાબર છે ભાઈ પ્રશ્નાર્થ બોલો આ વાક્ય સાચું છે હા કે ના અહીંયા કરીશું ના નેક્સ્ટ who વાળું સેન્ટેન્સ આમાં તો તમને આવડે બધા પેલા ના આવડે who વાળું વાક્ય who has stolen ચલો દર્શન કાછિયાનો આંગળી ઊંચી થાય છે આજે પહેલી વાર મને ગમે બોલો જવાબ દર્શન by whom? સરસ who નું શું કરી દીધું ધીમે who નહીં કરવાનું by whom પછી Has સરસ has છે તો અહીંયા has રાખ્યો ચાલો આના લીધે નથી રાખ્યો પછી your આ શું છે your heart શું છે by whom has your heart પછી આ સ્ટોલન છે એનું શું કરશો been વધારે પડતી છે ને દાલવાઈઓ કરશો નહીં તો ફટકારીશ આ વાક્યનું ગુજરાતી કેટલાને આવડ્યું આવડ્યું સંસોડિયાળા મિત્ર તમને ખબર પડી આ વાક્ય શું ગુજરાતી શું હિમાંશુ વાક્યનું ગુજરાતી શું થાય Who has stolen your heart? તમારું હૃદય કોણે તમારું દિલ કોણે ચોરી લીધું છે તમારું દિલ અત્યારે ભણતરે ચોરી લીધું હોવું છે ભણવું છે 23-24 તારીખથી પરીક્ષા આવી પ્રાઇવેટ વાળાને 14-10 આવી સરકારી ગ્રાન્ટેડ વાળાને બરાબર એમાં જ આપણે મગજ હોવું જોઈએ દિલ દિમાગ બધું દિલ દિમાગ ઘૂંટણા ફેફડા ગોદા બધું એમાં જ હોવું જોઈએ આખું શરીર ચલો ક્રિશાબેન આયા છે કરતા કોણ છે ક્રિશા હેઝ વોટ ત્રિષા કયો કાર્ડ છે આમાં ત્રિષાબેન કયો કાર્ડ છે આમાં આઈ છે ત્રિષા કઈ બેઠી છે બોલે છોરી અહીંયા શું દેખાય છે ત્રિષા હેઝ વોટ શું છે V3 હેવેસ અને V3 હોય તો શું કરવાનું જસવંત સીધો બેહી જા અને કશું પણ ત્યાંથી અવાજ આવે તો ઉઠબેસ 100 કરાઈને મોકલી સાચે ત્રિષાબેન કયો કાર્ડ છે એવું પૂછ્યું મેં આટલી બધી વાર લાગે આટલું સમજાવે છે હેવ હેસ દેખાય અને V3 દેખાય એટલે કયો કાળ હોય બેન મૂકતી દીક શું ક્યારની બે જ કાળની ચર્ચા આજે અહીંયા કરીએ છીએ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ હેવ હેસ દેખાય એટલે વર્તમાન કાળ વાળું જ વાક્ય હોય હેડ દેખાય એટલે ભૂતકાળ વાળું જ વાક્ય હોય હેવ હેસ સાથે V3 દેખાય એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય હેડ સાથે V3 દેખાય એટલે પૂર્ણ ભૂતકાળ હોય તો આમાં એક ક્રિશા હેઝ બોટ ન્યૂ સેન્ડલ્સ ફ્રોમ ધ શોપ બરાબર ફ્રોમ ધ શોપ શું છે ભાઈ વધારાના શબ્દ ક્રિશાબેન કયો કાળ છે પૂછ્યું તો આપણો સમય બગાડે છે પૂર્ણ વર્તમાન કાળ છે અહીંયા કર્મ કોણ છે ક્રિશાબેન ન્યૂ સેન્ડલ્સ હવે જવાબ બોલવાનો પ્રયત્ન કરો જેવો આવડે એવું ખોટું પડશે તો વાંધો નથી બોલ હા એન કેવો કરવાનો એક વચન છે બહુવચન છે બહુવચન અહીંયા શું હતું અહીંયા શું આવશે હેઝ આવશે બહુવચન છે તો શું આવશે હેવ પછી ફરજિયાત શું લગાવશો બીન બીન પછી બોટ નું ભૂતપૂર્વ તો તમને અહીંયા આપેલું જ છે બાય નું ભૂતપૂર્વ બોટ આપેલું છે ને વધારાના શબ્દો શું છે ફ્રોમ ધ શોપ સ્વીકારી લો ને તો મને ગુસ્સો ના આવે સ્વીકારી લેવાનું સાહેબ સોરી ભૂલમાં થઈ ગયું છે ફરી નહીં થાય વાર્તા પૂરી કરી દેવાની ખોટી 10 મિનિટ બગાડી વચ્ચે ચલો એના પછીનું વાક્ય તરન્નુમ આવી છે આજે કઈ બેઠી છે તરન્નુમ આગળ ઊંચી કરો તરન્નુમ બોલો નથી આવી સરસ મુસલમાનોને કાલે સ્પેશિયલ મેં મેસેજમાં કહ્યું હતું કે મદ્રેસા પતાઈને આવજો 10 વાગે મોડા આવજો પણ નથી આવતું સાહેબ જરાક ધ્યાન આપજો કશું ધ્યાન આપવું નથી અમારે હવે ફીજ ઉઘરાવવાની છે બરાબર હમણાં હું આ ટેલી કરી લઈએ છીએ કોની કેટલી આવી છે પછી ઉઘરાઈએ એ જ પહેલું કરવું પડશે પણ હું છે એની ગણપતિ ઉજવવા અમુક 2-4 જણીઓ ગયો છે 2-4 જણા મદ્રેસામાં ગયા છે ધરમ કરી ખાઓ ભણશો ના એવું કરો બાવા બની જાઓ ભગવા પહેર લો અને પેલા મૌલવી બની જાઓ અલ્લાહ અલ્લાહ કરો અને એ બાજુ ભગવાન ભગવાન કરો એ તમારો ઉદ્ધાર કરશે જે શિક્ષણ સિવાય ધર્મ જરૂરી છે ધાર્મિક પણ ધર્મમાં એવા ખોવાઈ જાય ગણપતિ ઘેર આવ્યા છે મને એક જણાનો હમણાં ફોન આવ્યો સવારમાં ગણપતિ આયા મારા મોમાન ઘેર મેલ્યા છે એટલે સાહેબ જવું પડશે 10મા વાળો એમ કે છે કે મારા મામાને તો ગણપતિની સ્થાપના કરીને મારે જવું જ પડશે એટલે એના વગર ગણપતિ નાઈ જશે બોલો કેવી આર્ગ્યુમેન્ટ છે સાહેબ આજે નહીં આવે કેમ નહીં આવે
મારા મામાને ઘેર જવાનું. મામાને ઘેર શું કામ જવાનું? તો કે ગણપતિ મેલ્યા છે. તો ગણપતિની પૂજાનો આપણો વિરોધ નથી. ગણપતિ મેલ્યા મોમાન થઈ તો 10મા વાળો મોમાન થઈ ગણપતિ જોવા જાય. આ કઈનું લોજિક છે મને સમજાવો. પછી રિઝલ્ટ વખતે વાલી ફોન સાહેબ ગણિતમાં નથી મજા આવતી, ઇંગ્લિશ કાચું. તો કાચું નહીં, બરી હો જશે, વધારે બરી જશે, વધારે આવડી જશે. કાચું રહી ગયું. હર બુક્સ તમે સમજી ગયા. કર્મ કોણ છે? આગળ શું લઈશું? હર બુક્સ. અહીંયા હેઝ હતું, હવે એટલું સમજી ગયા છો. અહીં શું આવશે? તમારી જોડે રહી મારી દિમાગ ખાલી થઈ ગયું. હું બોલું છું તો અહીં હેઝ લખું છું. શું આવશે? હેવ. બહુવચન છે એટલે બરાબર. હર બુક્સ હેવ બીન ટોર્ન. ખબર છે તમને ટોર્ન એટલે શું? હા, ટેર બોલાશે ને. ટીયર એટલે તો આંસુ રડીએ. ટેર એટલે ચીરવું, ફાડવું. તરણનું મેં ચોપડીઓ શું કરી નાખી? ફાડ નાખી. કંટાળે નહીં આગળ ફાડો નાખો. એટલે સની દેવલ બોલે છે ને, ફાડ દો એક કિતાબે જજ સાહેબ, એવું કહે છે ને. જજ કિતાબો ફાડ નાખે, એને ફાડ નાખે, ખેતી થઈ જાય કોર્ટની બહાર. હર બુક્સ હેવ તારીખ પે તારીખ વાળું નથી. હા, વી ટોન કરતા કોણ છે? બાય તરન્નુમ. જેના નામ લીધે આજે આયા નથી. બરાબર, એવું થયું. એટલે અમુક લોકો એમ મૈત્રી આવી છે તો ઊંઘે છે. મૈત્રી તો કહેતા સાહેબ જ્યારે મારું નામ લે ત્યારે ઊંઘે છે એવું પૂછે. અડધી ગેમમાં જ રહી છે. મૈત્રી નો આંખો તમે જુઓ ને ત્યાં સાહેબ ઓય આગળ બેસ. જગ્યા અહીં હોય તો આય. ત્રીજી બેન્ચીસ પર જગ્યા છે. ચલો મૈત્રી કયો કાર્ડ છે આમાં? વાહ, સરસ. ઊંઘે છે પણ એ છોકરી યાદ રાખે છે. હેડ દેખાય છે, દીકરી દેખાય છે. કેવું વાક્ય છે આ? નકાર. કર્મ કોણ છે? ફોટોગ્રાફ્સ. બોલો મૈત્રી બેના જવાબ. પછી એક વચન કે બહુવચન? એની સાથે લેવા દેવા શું છે? અહીંયા શું છે? હેડ. ભૂતકાળ છે તો અહીંયા શું લાગશે? હેડ. પછી નકાર વાક્ય છે એટલે શું લેવાનું? નોટ. પછી બીનને અને ભૂત કૃદંતને છૂટા પાડવાના. બીન સેવ્ડ બાય મૈત્રી. સમજણ પડી? ચાલો, ફૂલ સ્ટોપ. ત્યાર પછી રિદ્ધિબેન આયા છે. રિદ્ધિબેન ગઈ ગણપતિ જોવાય હો. રિદ્ધિ ગણપતિનું શું? રિદ્ધિ દે સિદ્ધિ દે. સિદ્ધિ નહીં આપણી જોડે, રિદ્ધિ એટલી જ છે. પણ આ રિદ્ધિ આપણે કોઈને આપીએ નહીં, અમારી પાસે રાખીશું. હા રિદ્ધિબેન. કર્મ શું છે રિદ્ધિબેન? હા, પકોડા છે. પકોડાસ છે. રિદ્ધિ પકોડા બનાવતા આવડે? ખાતા આવડે? ખાતા સાહેબ બધું ના આવડે. ચાલો, શું થશે આગળ? લો, શું લેશો? પકોડાસ. એક વચન કે બહુવચન? હેઝ ની જગ્યાએ શું કરી દેવો? હેવ. નકાર છે તો શું ગભરાવાની? નોટ વચ્ચે રાખવાનું. અને બીન ને અને બર્ન્ડ બરી જવું, બાળી નાખવું, એનું ભૂતપૂર્વ બર્ન્ડ. પકોડા હેવ નોટ બીન બર્ન્ડ બાય. સમજી ગયા બધા? કઈ ક્વેશ્ચન માર્ક લખ્યું છે? અહીંયા ભૂલમાં કરી દીધું. હું આ બધું બનાવવા બેહું છું ને તો હું થાકી બી જાઉં. અમુક વાર કેટલી બધી પીડીએફ કાલે 2 બનાવી. અહીંયા આને જરા કેન્સલ સમજજો. ચોપડી મારવાની. હા, ના આવે બરાબર છે. પ્રિન્ટિંગ મિસ્ટેકો થઈ ગઈ છે થોડી અમુક જગ્યાએ. પછી એકવાર સેવ થઈ ગયા પછી એમાં સુધારાતું નથી. ચાલો, હવે પ્રશ્ન છે. 2 જ વાક્યો છે. વેન હેઝ આદ્યા ટેકન હર બ્રેકફાસ્ટ? આદ્યા બેન બોલવાનો જવાબ. કયો કાર્ડ છે પહેલા એમ કહો. આદ્યા. હા, સરસ. હેઝ છે અને ટેકન છે. સરસ. કર્મ કોણ છે આદ્યા બેન આમાં? કર્મ કોને આગળ લેવાનું? કર્મ કોને કહીશું? ઓબ્જેક્ટ કોને કહીશું અહીંયા? હર. હા, સરસ. એકલા બ્રેકફાસ્ટ ને આગળ નથી લેવાનું ભાઈ. આ સળંગ શબ્દ છે. હર બ્રેકફાસ્ટ. તો કર્મ આગળ લઈશું શું થશે? તો શું થયું? લઈ લઈએ વેન. તમને ખોટું શું કામ લગાડવાનું? આપણે વેન લગાવી દઈએ. લો, બરાબર છે. પ્રશ્ન વાક્ય છે, હું ભૂલી ગયો. વેન નું શું કરીશું? વેન રાખશું. પછી કર્મ આગળ લઈશું. વેન પણ કર્મ આગળ નહીં લઈએ. પહેલા શું લખીશું? હેઝ. પછી શું કરીશું? કર્મ આગળ લઈશું. વેન હેઝ હર બ્રેકફાસ્ટ. પછી શું કરીશું? બીન. ટેકન નું શું થશે? ટેકન જ. અને બાય આદ્યા.
ગીત ખબર પડે છે? પ્રશ્નાર્થ છે. લાસ્ટ વાળું જે છે ધર્મિષ્ઠ આવે છે ધર્મિષ્ઠાબેન નામનું કોઈ? કેટલા દિવસથી નહીં આવતી? એટલે આજે નથી આવી. એક દાડો આવે તો પછી હાજરી પુરાઈ જાય. એ કંઈક ગરબા બરબામાં રહી છે એવું કંઈક છે ને કશાકમાં સ્કૂલમાંથી ગાવામ કે આમ ગાવામ કે સિંગિંગ બી શું વાત છે? કોક દાડો આપણે ગવડાવીશું. વોટ વાળો સવાલ છે એટલે હું પહેલા આગલા વાક્ય ભૂલી ગયો એવું ના થાય એટલે પહેલા જ લખી દઉં. વોટ કયો કાળ છે હેડ? ધર્મિષ્ઠાની જગ્યાએ કોણ બોલશે? ધર્મિષ્ઠાની બેનપણી કોણ છે પાછી? વૈદેહી બેન આવ્યા છે આજે? કઈ બેઠી છે વૈદેહી? બોલજો વૈદેહી આનો જવાબ. કર્મ કોણ છે આમાં? વૈદેહી. વૈદેહી કયો કાળ છે પહેલા એમ કહો. હા કોણે કીધું? આજુબાજુ વાળામાંથી કોઈ કીધું? કર્મ બોલો હેડો. કર્મ શું થશે? કર્મ ના આવે. વોટ વાળા બરાબર છે. પછી શું લખશો અહીંયા? વોટ હેડ છે તો હેડ. પછી કર્મ ના હોય એટલે બીન કરીને સીધું શું જવા દેવાનું? ભૂતકૃદંત. વોટ હેડ બીન વોન ફ્રોમ ધ કોમ્પિટિશન. હવે તમે કહેશો સાહેબ કોમ્પિટિશન માંથી શું જીતવાનું હોય? એવું હોય ને તમને કહેશો સાહેબ વાક્ય જ કેવું બનાવ્યું છે? કોમ્પિટિશન તો જીતવાની હોય. કોમ્પિટિશન માંથી શું જીતવાનું હોય? તો કોમ્પિટિશન માંથી ઘણું બધું જીતાય. પૈસા જીતાય, ટ્રોફી જીતાય, સમજાય ને? બીજું શું જીતાય? મેડલ જીતાય. એ પૂછ્યું છે કોમ્પિટિશન માંથી એને શું મળ્યું એ અર્થમાં. What had been won from the competition by ધર્મિષ્ઠા. ધર્મિષ્ઠા આવતી જ નથી જ્યારે જ્યારે એનું વાક્ય લખી દે. ચાલો 20 વાક્યો અહીંયા શું થયા આપણા? પૂરા સમજી ગયા? આ લાસ્ટમાં એવું રાખીએ કોણ જોઈ શકે એટલે તમારા માટે છે. બેસ્ટ ઓફ લક માય સ્ટાર એક લખી દઈએ. થઈ ગયું? આ પ્રિન્ટિંગ મિસ્ટેક. 3 પ્રિન્ટિંગ મિસ્ટેક આમાં આપણે કરી. બરાબર. હવે આ ચાલુ ટ્યુશનમાં બનાવેલું છે એટલે એ જે જોતા હોય એમને કહીએ અને તમને કહીએ અહીંયા 55-60 બેઠા હોય એને જઈને ખાલી એમ હાજરી નોંધાઈ દેવાની કે અમે આયા છીએ યલો સાઈડ ટીડિંગ. એટલું તો થાય ને બાકીના લોકોને પણ જેને કામ લાગે એને તમે ટ્રાન્સફર પણ કરી શકો. હવે આપણે વિદાય લઈએ છીએ.